देश तुम्हारा कौशल्याधीश तुम्हारा आए मिलन जगत आधारा आए मिलन जगत आधारा नाथी कौशल्याधीश तुम्हारा कौशल्याधीश तुम्हारा गुरुजी जागो ब्रह्म परमात्मा आया छे अगस्त्यजीए आंख खोली परमात्माना दर्शन किया छे एक रात्रिनो परमात्मा अगस्त्य ऋषिने त्यां रोकाय छे बीजे दिवसे सवारे अगस्त्य महाराजने के बापजी आप अमने हवे रजा आपो मने बताओ के राक्षस मारवानो मंत्र हूँ क्या जाऊं एवी जग्या बताओ हूँ राक्षस ने मारी सकूं कहीं प्रभु आप ब्रह्म छो आपना आंखना पलकमां राक्षस मरी जाय छे छतां भी आप दंडकारण्य जाओ पंचवटी નું સ્થાન છે ત્યાં ઋષિ મુનિના શ્રાપથી હરિયાળી આવતી નથી આપ એને પાવન કરો ભગવાન ધીરે ધીરે એ પંચવટી તરફ પ્રયાસ કરે છે પંચવટીમાં પ્રભુ પ્રવેશ કરે છે આપણું શરીર પણ એક પંચવટી છે જ્યાં સુધી પંચવટીમાં રામ લક્ષ્મણ અને સીતાજી ના આવે ત્યાં સુધી આપણી પંચવટી કોઈ દી હરિયાળી થતી જ નથી રામ જ્ઞાન છે લક્ષ્મણ વૈરાગ્ય છે અને માં સીતાજી ભક્તિ છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જ્યાં સુધી આપણા આ પંચવટી રૂપી શરીરમાં ના આવે ત્યાં સુધી હરિયાળું બનતું જ નથી જીવન સાહેબ પંચવટીમાં પ્રવેશ કર્યો લક્ષ્મણ પ્રભુને 5 પ્રશ્ન પૂછે છે કે પ્રભુ માયા એટલે શું જ્ઞાન એટલે શું વૈરાગ્ય એટલે શું જીવ અને પરમાત્મામાં તફાવત શું છે અને ભક્તિ કઈ રીતે મળે 5 પ્રશ્ન પૂછ્યા છે ભગવાન સરળ ભાષામાં જવાબ આપે લક્ષ્મણ માયા એટલે બીજું કાંઈ નહીં મેં અરુ મોર તોર તે માયા આ મારું અને તારું આ સંસારની લક્ષ્મણ માયા છે આ માયામાં એ જ ન ફસાય જેની ઉપર રામની કૃપા હોય પરમાત્માની કૃપા હોય જ્ઞાન લક્ષ્મણ એને કહેવાય કે જેને અભિમાન ના આવે કે મારામાં એટલું જ્ઞાન છે એ સાચો જ્ઞાની નથી લક્ષ્મણ વૈરાગ્યનું શું ઉદાહરણ આપું સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ લક્ષ્મણ તું છો જેને ખબર નથી હું કોણ છું મને કોણે જન્મ આપ્યો અને હું ક્યાં જવાનો છું સંસારનો લક્ષ્મણ આ જીવ છે અને કર્મ કરે એના રૂપે એને ફળ આપે એ ઈશ્વર છે લક્ષ્મણ છેલ્લું કીધું ભક્તિ કઈ રીતે મળે લક્ષ્મણે ભક્તિ જોતી તો પેલા બ્રાહ્મણના ચરણમાં પ્રીત રાખવી જોઈએ જ્યાં સુધી બ્રાહ્મણના ચરણમાં પ્રીત ન જાગે ત્યાં સુધી લક્ષ્મણ ભગવાનની ભક્તિ મળતી જ નથી 5 પ્રશ્નના જવાબ આપી અને યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કહે છે કે અહીંથી શૂરપંખાનો પ્રવેશ થાય છે પંચવટીમાં એ શૂરપંખા પોતે રાક્ષસી છે રાવણની બહેન છે કરૂપ છે રૂપવાન નથી પણ એટલું ચહેરાને સજાવ્યો છે એને આપણી ભાષામાં ગણીએ તો પાર્લરમાં છે આ પાર્લરની શરૂઆત ત્યાંથી જ થઈ છે બધી ભાગવતમાં પૂતનાએ પાર્લરની શરૂઆત કરાવી અને રામચરિતમાનસમાં શૂરપંખાએ કરાવી એટલી બધી તૈયાર થઈને આવી છે અને ભગવાન પાસે જોયા તો ભગવાનના રૂપમાં મોહાવા લાગી પંચવટી સો ગઈ બારા બાબા લખે છે પંચવટી સો ગઈ એક બારા પંચવટી સો ગઈ એક બારા એકી વિફલ ભઈ જુગલ કુમારા એકી વિફલ ભઈ જુગલ કુમારા પંચવટી
ભગવાનના રૂપને જોયું એને. ભગવાન સુંદર બેઠા છે અને ભગવાનને જોઈને કહે છે, બાબા વર્ણન કરે છે, તુમ સબ પુરુષ મોહ સમનારી, तुम सब पुरुषना मोह समनारी, અસ સંજોગ પ્રજા વિચારી, यह संजोग विधि रक्षा विचारी, तुम सब पुरुष मोह समनारी, तुम सब पुरुषना मोह समनारी। પંચવટીમાં આવે છે, કેટલી તૈયાર થાય છે, આખો ચહેરો બદલી નાખ્યો પાર્લરથી. એક ભાઈના લગ્ન થયા અને એવી સુંદર એ બેનને તૈયાર કરીને લગ્ન કરીને ઘરે લાવ્યા. મેકઅપ પુષ્કળ કરેલો હતો એટલે દેખાવમાં અતિ સુંદર લાગતા હતા, પણ ચડાવ મેકઅપ કેટલા સમય રહી સાહેબ? 2-3 દિવસ પછી મેકઅપ ઉતરી ગયો બેનનો અને એ બેન બહાર બેઠા બેઠા શાકભાજી ફોલતા હતા. એનો પતિ બહારથી આવ્યો. એ કે બેન તમે અહીંયા શું કરો ઓટલે? એ કે કોણ બેન? એ હું ઈ છું તારી. ઈ કોણ હતા? કે હું ઈ. એમ શૂરપંખા અતિ તૈયાર થઈને આવી. ભગવાનને કે તુમ સબ પુરુષ મોહ સમનારી, તારા જેવો આવો સુંદર પુરુષ મેં જગમાં જોયો નથી. અને પાછું એક વસ્તુ એવી પણ બોલી કે મારા જેવી સ્ત્રી પણ સુંદર નથી. સાચું પણ બોલી, ખોટું પણ બોલી. ભગવાન જેવું સુંદર કોણ છે? સચ્ચિદાનંદ રૂપાય. હું કુંવારી છું, ખોટું બોલે છે ભગવાન આગળ. મને તારા જેવો કોઈ યોગ્ય પુરુષ મળ્યો જ નથી, મારી સાથે લગ્ન કર. ભગવાન કહે છે કે જ્યાં ત્યાં કોઈની નજર આપવી નહીં, જેવી તેવી જગ્યાએ નજર દેવી નહીં, ને જ્યાં ત્યાં જ દેવી નહીં. માં સીતાજીની સામે નજર નાખીને ભગવાન કહે, હે સુંદરી, મારા તો વિવાહ થઈ ગયેલા છે, મારો ભાઈ કુંવારો છે લક્ષ્મણ. ઘણા લોકો કે ભગવાન ખોટું બોલ્યા. સાહેબ, જેને 14 વર્ષ સુધી નિંદ્રા અને નારી ત્યાગી હોય ને કુંવારો જ ગણાય. ત્યાં જાઓ તમે. શૂરપંખા લક્ષ્મણ પાસે આવે. લક્ષ્મણજી બાણ ઘસે છે. તુલસીદાસે તૈયાર બતાવ્યા છે. લક્ષ્મણને કે તારો ભાઈ તો શ્યામ છે, મારે તારી હારે વિવાહ કરવા છે. લક્ષ્મણ કે સુનો સુંદરી, મેં ઉનકર દાસા. હે સુંદરી, હું આનો દાસ છું અને દાસનું જીવન તો તમે જાણો છો. સેવા કરવી પડે, લાકડા કાપવા પડે. હું લગ્ન ન કરી શકું. મારા ભાઈ કૌશલપુરના રાજા છે, અમારામાં ઘણી રાણીઓ થાય છે, તમે ત્યાં જાઓ. શૂરપંખા રામ પાસે જાય. ભગવાન રામ કે મારો ભાઈ થોડો શરમાળ છે, તમે 2-3 વાર કહેશો એટલે માની જશે. પાછા લક્ષ્મણ પાસે જાય. આ કોઈ મશ્કરી નહોતી, પણ મૂળ રૂપમાં લાવવા માટે ભગવાન આ બધું કરી રહ્યા હતા. અને આમથી આમ ફેરવી શૂરપંખાને અતિ ક્રોધ આવ્યો અને મૂળ સ્વરૂપ આવી ગયું અને દોડીને સીતાજીની સામે જોયું. શું કામ? કે જ્યાં સુધી સીતા હશે ત્યાં સુધી આ બંનેમાંથી મારી સાથે કોઈ વિવાહ નહીં કરે. માટે સીતાજી પર પ્રહાર કરવા ગઈ. પ્રભુએ કીધું લક્ષ્મણ. લક્ષ્મણ કે આ બાજુ આવી જાઓ. જેને તિનખા જેટલી શરમ હોય તારી સાથે વિવાહ કરે. અને જ્યાં સીતાજી પર પ્રહાર કરવા ગઈ, લક્ષ્મણે ધનુષ દ્વારા બાણ દ્વારા નાક અને કાન કાપી નાખ્યા. જેમ પહાડમાંથી ગેરુની ધાર થાય એમ લોહીની ધાર થઈ. નાક કાન કાપી શૂરપંખાને હાથમાં આપીને કે જા, તારા ભાઈને કે તારો કાળ આવી ગયો છે, જા. શૂરપંખા ભાગી. બાજુના જંગલમાં રાક્ષસોના સમૂહ હતો. તીસરા આ રાક્ષસોનો સમૂહ તો ત્યાં ગઈ દોડતી ગઈ અને પૂછે છે કે શૂરપંખા
આ તારા નાક કાન કોણે કાપ્યા છે? ખરદૂષણ એને પૂછે કે તારા નાક કાન કોણે કાપ્યા? કહે કે હું બાજુમાં પાણી પીવા ગઈ હતી, કોઈ રાજકુમાર છે મારી મશ્કરી કરીને મારા નાક કાન કાપ્યા. ખોટું બોલે. પાણી પીવા ગઈ હતી, પાણી ગ્રહણ કરાવવા ગઈ હતી. તમારા જેવા ભાઈઓ મારી આ દશા હોય? ખરદૂષણ કે ચાલ મારી સાથે. રાજકુમારને રહેવા ન દો. શૂરપંખા કે હું આગળ ન ચાલું. એ કે મને બતાય તો ખરી. શૂરપંખા આગળ, ખરદૂષણ પાછળ. જેના નાક કાન ન હોય એને આગળ નાખો તો શું દશા થાય સાહેબ? નાક કાન નો અર્થ થાય કે આબરૂ વગરના. અને ભગવાને લક્ષ્મણને કીધું, લક્ષ્મણ સીતાનું તું રક્ષણ કર. ખરદૂષણ આવ્યા, પ્રભુના રૂપમાં મોહાવા લાગ્યા કે આની સાથે યુદ્ધ ન કરાય. કહે એ વનવાસી તારી પત્નીને આપી દે, તારી સાથે યુદ્ધ નથી કરવું અમારે. ભગવાન કે પીઠ બતાવી તો કાયર હોય. અને 14,000 ની સેના ભગવાન સાથે યુદ્ધ કરવા જાય. ભગવાને વિચાર કર્યો કે ઘણા સમયથી ધનુષનો ઉપયોગ જ નથી કર્યો, ચાલ પણછ બાંધીને જોવું કે ધનુષ કેવું ચાલે છે. અને ભગવાને બરાબર પણછ બાંધી અને બરાબર ખાલી પણછ પકડી અને ટકોર કર્યો. 14,000 ની સેનાના કાન, જય સિયારામ, કાન જતા રહ્યા. ખરદૂષણ કે આગળ ચાલો તો ઓલા ઝાડવે ચડી જાય. સાંભળવાનું બંધ. અને ભયંકર યુદ્ધ થાય છે. બાબા વર્ણન કરે છે, ભગવાને માયા કરી, બધા સ્વરૂપ ભગવાને પોતે બનાવ્યા. ખરદૂષણની સૈનિકોને લાગે કે આ રામ છે, જ્યાં રામને મારે તો એનો સૈનિક હોય. અંદરો અંદર 14,000 નો નાશ કર્યો ભગવાને. આ દ્રશ્ય શૂરપંખાએ જોયું. સિદ્ધિ રાવણના દરબારમાં જેમ પહાડ ઉપર સિંહાસન નાખીને બેઠો હોય એવો રાવણ બેઠો છે ત્યાં. અને શૂરપંખાના મુખે બાબા મસ્ત સારા શબ્દો મૂકે છે. રાક્ષસી છે પણ શબ્દો કેવા મૂક્યા? શૂરપંખા રાવણને કહે છે. બાબા વર્ણન કરે છે, નીતિ વગરનું રાજ્ય ટકતું નથી. શરાબ પીવે તો એની ખાનદાની ટકતી નથી. તારી ઉપર કાળ ફરી રહ્યો છે, તું બધાને નાના ન માન. તારી ઉપર કાળ ફરે છે. રાવણ કે મને જ્ઞાન પછી આપજે, પેલા એ બધા તારા નાક ને કાન કોને કાપ્યા? શૂરપંખા કે 2 રાજકુમાર છે, એની સાથે બહુ સુંદર કન્યા છે. તારા લંકામાં કોઈ એવી કન્યા નથી. મને એમ થયું કે એ કન્યાને લઈને રાવણ તને આપું. તારું હિત કરવા ગઈ કે મારી મશ્કરી કરીને મારા નાક કાન કાપી નાખ્યા. મારા જેવા બિન અપરાધીની આ દશા થાય, તું તો અપરાધી છો. તારો વિચાર કર. રાવણે શૂરપંખાને યોગ્ય ઉતારો આપ્યો, સભાને વિસર્જિત કરી નાખી. રાવણ રાત્રે સૂતો સૂતો વિચાર કરે છે કે ખરદૂષણને પણ મારી નાખ્યા. આ શું બ્રહ્મનો અવતાર થઈ ગયો છે? કારણ કે ખરદૂષણ તો મારા જેટલા બળવાન છે. બાબા લખે છે, ખરદૂષણ મોહી સમબલવંતા, ખરદૂષણ મોહી સમબલવંતા, તિન્હી કુમારહી બિનુ ભગવંતા, તિન્હી કુમારહી બિનુ ભગવંતા, ખરદૂષણ મોહી સમબલવંતા, ખરદૂષણ મોહી સમબલવંતા.
સુદર્શન તો મારા જેટલા બળવાન છે, આને મારી નાખ્યા, શું ભગવાનનો અવતાર થઈ ગયો છે? કારણ કે મારાથી ભજન તો થાય એમ નથી. રાવણની અંદર ભજનનું હતું જ નહીં. કોઈ ભજન નહીં તામસ દેહા, મારાથી ભજન નહીં થાય. શું કરું? રાત્રિનો વિચાર કર્યો, સવારે મંત્રમય રથ લઈ અને મારીચ પાસે પહોંચે છે, સમુદ્ર કિનારે. રાવણ મારીચને પગે લાગ્યો તો મારી ધ્રુજવા મળ્યો. મહારાજ પગે ન લાગો, કારણ કે અમુકના નમસ્કાર સારા નહીં. રામચરિતમાનસ કે ઘણા પગે લાગે એમાં મૃત્યુ હોય છે. નવની નીચ કે અતિ દુઃખદાયી, જીમી અકાલ કુસુમ ભવાની. બાણ જેટલું ખેંચો ને એટલું સામું વધારે વીંધી નાખે. બિલાડી શિકાર કરે તો પાછા પગલા પેલા ભરે ને પછી તળપ મારે. અમુકના નમસ્કાર સારા નહીં. મારી જ પાપવા લાગ્યો કે નમસ્કાર ન કરો, શું છે? કહે તારું કામ છે, મારે શું તારી જરૂર પડી છે, તું મારી સાથે પંચવટીમાં આય. એ બે રાજકુમારની સાથે એની પત્નીનું મારે અપહરણ કરવું છે. મારી જ કે તમે કોની વાત કરો છો? કહે છે અયોધ્યાના રાજકુમારની. મારી જ ઊભો થઈ ગયો, કહે છે આપે એ રાજકુમારને જોયા કોઈ દિવસ? રાવણ કે જોયા તો નથી. એના હાથની શક્તિ તમને ખબર છે? કે એ પણ ખબર નથી. તો સાંભળો, મેં એને જોયા પણ છે, એની શક્તિનો મને અનુભવ પણ થયો છે. વિશ્વામિત્રના યજ્ઞમાં બાધા કરવા ગયો, ફણા વગરનું બાણ માર્યું, 400 ગાવ ફેંકી દીધો. ત્યારનો વિચાર કરું છું કે ફણા સાથે માર્યું હોત તો મારી દશા શું હોત? મહારાજ, યુદ્ધ એની સાથે હોય સમાન હોય, અસમાન સાથે યુદ્ધ ન હોય. હજી કોઈ રાહ બોલે તો મારો પ્રાણ વ્યો જાય છે. આની સાથે યુદ્ધ ન કરાય. મંદોદરીનો ચૂડલો અખંડ રાખવા માંગતા હોય તો પાછા ફરી જાઓ. રાવણ કે તું મને શીખવણ આપજો, ઉભો થા ને તને હમણાં મારી નાખું. તુલસીદાસ મહારાજ કે 9 વ્યક્તિ સાથે કોઈ દી વિરોધ ન કરો. બાવા લખે છે શાસ્ત્રી મારની પ્રભુ શતધની, શાસ્ત્રી માર્ગે પ્રભુ શતધની. બંદી કદી ભાનસ ગુની, બંદી કદી માનસ ગુની. શાસ્ત્રી મારની પ્રભુ શતધની, શાસ્ત્રી પ્રભુ શતધની. તુલસીદાસ મહારાજ કે બહુ સમજવા જેવી વાત છે. 9 જણા સાથે વિરોધ ન કરો. કોણ કોણ? પેલું શસ્ત્રી, જે શસ્ત્ર ચલાવવામાં કુશળ હોય એની સાથે વિરોધ ન કરાય. મર્મી, તમારો મર્મ જાણતા હોય એની સાથે વિરોધ જ નહીં કરવાનો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, ભગવાન સાથે વિરોધ હોય. રાવણ જેવાનું પણ ન ચાલ્યું, આપણું શું ચાલે? શસ્ત્રી, મર્મી, પ્રભુ અને શઠ. શઠ એટલે કે લુચ્ચા વ્યક્તિ હારે કોઈથી વિરોધ ન કરો. લુચ્ચો એટલે કોણ? એક વ્યક્તિ એ સોસાયટીમાંથી જતો હતો, અતિ વરસાદ પડતો હતો. કોઈ ભગત વ્યક્તિએ કીધું કે ભાઈ થોડી વાર ઊભા રહી જાઓ, વરસાદ છે, તમે પલળી જશો. પણ વરસાદ બંધ થતો જ નહોતો. એટલે કીધું કે આપ ભીંજાઈ ન જાઓ, બીમાર પડશો, માટે આજે અહીંયા ભોજન કરી લો તમે. કે કાંઈ વાંધો નહીં, હું તમારી ત્યાં આજે ભોજન કરીશ. આ પુરુષ એની પત્નીને ઘરમાં કહેવા જાય છે કે આજે એક વ્યક્તિનું જમવાનું વધારે બનાવવાનું છે. એ જ્યાં કહેવા જાય ને પાછો આવે ને ત્યાં ઓલો વ્યક્તિ આખો પલ્લીને પાછો આવતો હતો. અરે કે ક્યાં ગયા હતા? કે ઘરે કહેવાય ગયો કે આજે જમવાનું નહીં બનાવતી. શસ્ત્રી માર્મી પ્રભુ શતધની, શાસ્ત્રી માર્ગે પ્રભુ શતધની. બેલબંદી કદી બાનસ ગુની, બેલબંદી કદી માનસ ગુની. શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની. શઠ સાથે કોઈ વિરોધ ન કરવો. આ શઠ
ક્ષત્રિય મરમી પ્રભુ શઠ અને ધની કીધું. ધનવાન વ્યક્તિ હારે કોઈ વિરોધ ન કરો, તમે હારી જ જાઓ. પૈસા વાળા સાથે વિરોધ ન કરાય. પ્રભુ શઠ ધની, પછી કીધું બેદ બંદી. ડોક્ટર હારે વિરોધ કરાય કે સાંજ સુધીમાં હારો થઈ જવો પડે, નકર કાલ સવાર તને હું ડોક્ટર કે કાલ સવાર થાય તો ને. ડોક્ટર સાથે વિરોધ ન કરાય, કવિ સાથે વિરોધ ન કરાય. અને કીધું રસોઈયા સાથે વિરોધ ન કરાય. પછી ઘરમાં જે બનાવતા હોય, મીઠું વધી જાય ને તો એમ ન કેવું મીઠું વધી ગયું, એમ કેવું કે દાળનું પ્રમાણ થોડું ઓછું છે આમાં. અને અંતિમ કીધું ગુણવાન વ્યક્તિ, જે સજ્જન હોય ભગવાનનો ભક્ત, એની સાથે વિરોધ ન કરો. રાવણમાં ઘણું બધું આવી જાય છે. મારીચ તૈયાર થાય છે, આ બાજુ ભગવાન કહે સીતા હવે રાવણ આવે છે, તમારું મૂળ સ્વરૂપ તમે અગ્નિમાં સમાવો. લક્ષ્મણ ફૂલ ફ્રૂટ લેવા ગયા છે, માં સીતાજી અગ્નિમાં સમાઈ ગયા છે, પ્રતિબિંબ બહાર રાખ્યો છે. લક્ષ્મણ આવીને જોયું તો બાબાએ લખ્યું, આ મર્મ લક્ષ્મણ પણ જાણી ન શક્યા. યહ મર્મ લક્ષ્મણ ન જાના, જો કચુ રસા ભગવંતા. મૂળ સ્વરૂપ સીતાજી અગ્નિમાં જાય છે. આ બાજુ મારીશ મૃગ બને છે, અને મૃગ એ પંચવટીમાં દોડવા લાગે. મૃગનું ચામડું એવું બનાવ્યું કે ચમકે છે સુવર્ણ જેવું. સીતાજીએ જોયું, ભગવાનને કહે કે પ્રભુ મને આનું ચામડું લઈ આપો, મારે આનું કપડું બનાવવું છે. આ વાત પણ આપણા મગજમાં ના આવે કે જગતની માં મૃગને મારવાનું કહે. કદાચ માએ કહી બી દીધું તો ભગવાન કઈ કળિયુગના માણસ છે કે પત્ની કે દોડવા જ મળે કીધા વગરનો? આપણી જેમ ભગવાન લક્ષ્મણને કે લક્ષ્મણ મૃગને હું મારીને આવું, તું જનક પુત્રીનું ધ્યાન રાખજો. મૃગ આગળ, ભગવાન પાછળ. મારીચની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે છે. ભગવાને જ્યાં બાણ માર્યું, મૃગમાંથી મારીચ બન્યો. હે લક્ષ્મણ આવું મારીચ બોલ્યો. આ અવાજ પંચવટીમાં અથડાણો. માં સીતાજી લક્ષ્મણજીને કે લક્ષ્મણ, તમારા ભાઈને કંઈક વધારે તકલીફ લાગે, આપ જલ્દી જાઓ, એનું રક્ષણ કરો. લક્ષ્મણ હસે છે, પ્રભુ માં એના આંખના પલકારામાં સૃષ્ટિનો પ્રલય થાય, મારા ભાઈને કોઈ દિવસ કોઈ હરાવી શકે નહીં. ત્યારે માં સીતાજી થોડા મર્મ વાક્ય બોલે છે, અને લક્ષ્મણજી મજબૂરીમાં પોતાના એ ધનુષ ખંભા પર લઈ બાણથી એ લક્ષ્મણ રેખા દોરી. માં સીતાજીને કહે કે આ રેખા ઓળંગતા નહીં, અને લક્ષ્મણ જાય છે. આ બાજુ દશાનન એ ખોટો સાધુ બની ભિક્ષાંદેહી મૈયા. માં સીતાજી ભિક્ષા લઈને આવે છે. રાવણ કે હું બાંધી ભિક્ષા નથી લેતો, મને બહાર આવીને આપો તમે. થોડી વાર માટે માં સીતાજીએ વિચાર કર્યો કે લક્ષ્મણ રેખા, લક્ષ્મણજી મને ના પાડીને ગયા, પણ જો નહીં આપો તો સાધુ ભૂખ્યા રહેશે. માં સીતાજી ભિક્ષા આપે છે, અને રાવણનું હલનચલન જોઈને માં સીતાજી કહે કે હે પાપી, હું તને ઓળખી ગઈ છું, ઉભો રે, હમણાં પ્રભુ આવે છે. ત્યાં તો રાવણ માં સીતાજીને હાથ પકડી અને મંત્રમય રથમાં લઈ રાવણ દોડતો જાય છે. જાતના પશુ પંખીઓ જોઈ રહ્યા, સીતાજી બચાવવાનો પ્રયાસ કરે, પણ કોણ સાંભળે? બાબા કહે જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું છે બચાવવા માટે. દીકરી હું છું તો તારું તું ચિંતા ન કર. પણ એ પાપી રાવણે જટાયુની એ ખડકથી પાંખો કાપી નાખી. અસહાય જટાયુ પીડા છે. આ બાજુ પ્રભુ મૃગને મારીને આવે, સામા લક્ષ્મણજીને જોયા. પ્રભુ વિચાર કરવા મળ્યા, લક્ષ્મણ આ તે શું કર્યું બાપ? મેં તને કીધું તું કે તું જનક પુત્રીનું ધ્યાન રાખજે. અને બાબા કહે, પ્રભુ બોલે છે જનક સુતા પરી હરિ અકેલી આય ઉતાતે બચન
हम पेरी जनक सुता परी हरि अकेली। જનકની પુત્રીને એકલી મૂકીને આવ્યો બાપ. લક્ષ્મણ મને લાગે કે હવે આશ્રમમાં આપણે જશું તો સીતા નહીં હોય. જ્યાં પ્રભુ અને લક્ષ્મણ જાય, સીતાજી વગરનો આશ્રમ જોયો. સીતે સીતે વિયોગી રામ ઝાડને પાનને પશુને પંખીને પૂછે, મારી સીતાને જોઈ કોઈએ? અને મારા સંતો ગાય છે, વિરહ વ્યથા से वीर व्यथा से व्यथित द्रवित हो बन बन भटके બન બન भटके अपनी सिया को प्राण पिया को अपनी सिया को प्राण पिया को पग पग ढूंढेगा વિરહ વ્યથા સે વ્યથિત દ્રવિત હો બન બન भटके राम बन बन भटके राम कुंजनमाहिन सरिता तीरे विरह व्यथा रघुवीर अधीरे कुंजनमाहिन सरिता तीरे विरह व्यथा रघुवीर अधीरे मधुकर दे तुम देखे सीता करने प्रचलता से जाते जाते प्रचलता से जाते जाते पूछत डोले विरह व्यथा से व्यथित द्रवित हो बन बन भटके राम बन बन भटके राम बन बन भटके राम बन बन भटके राम ઝાડને પાનને પૂછે, મારી સીતાને જોઈ. ધીરે ધીરે પ્રભુ રામ અને લક્ષ્મણ આગળ જાય છે. રામ રામ અવાજ આવે છે. થોડા આગળ ગયા તો લોહી જોયું. એ જટાયુ અસહાય પીડ્યા હતા. જટાયુનું મસ્તક ગોદમાં લઈને પ્રભુ કહે કે આપની આ દશા કોણે કરી? કહે એ પાપી દશાનંદે કરી છે. મારી પુત્રી સીતાને મેં બચાવવાની બહુ પ્રયાસ કર્યો, પણ પાપીએ મારી પાંખ કાપી નાખી. અસહાય થયો છું. પ્રભુ સ્ત્રીઓના અપહરણ કરે એને 10 મસ્તક આપ્યા, મને પક્ષી બનાવ્યો, મને આજે માનવ બનાવ્યો હોત તો મારી પુત્રીનું અપહરણ હું ન થવા દે. જટાયુને પરમાત્મા ગતિ આપે છે. ધીરે ધીરે પરમાત્મા આગળ જાય છે અને રામ 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 ઝાડમાંથી પાનમાંથી જમીનમાંથી આવા અવાજ નીકળે છે. લક્ષ્મણ કે પ્રભુ રાક્ષસી માયા લાગે કઈ? કહે નહીં લક્ષ્મણ, આ રાક્ષસી માયા નથી, આ એક મહાન સંત છે.
વર્ષોથી મારી પ્રતીક્ષા કરી રહી છે માં શબરી છે. શબરીજીનું સાચું નામ રામચરિતમાનસમાં આપ્યું નથી. શબર રાજાની પુત્રી એટલે કે શબરીજી. જેમ જનક સુતા જગ જનની જાનકી, જનકની પુત્રી એટલે જાનકી, પર્વતની પુત્રી એટલે પાર્વતી, એમ શબર રાજાની પુત્રી એટલે કે શબરી. શબરીના લગ્ન થતા હતા ભીલો સાથે, ત્યારે અનેક પશુઓને કાપવામાં આવતા હતા. શબરીજીએ જોયું કે મારા લગ્નમાં આટલા બધા પશુ કપાય, મારે આના લગ્ન કરવા જોઈએ. એ ઘર છોડીને માતંગ એ ઋષિના આશ્રમમાં જાય છે. મતંગ ઋષિના આશ્રમમાં ઝાડ ઉપર ચડી જાય. યુવાન હતી. બિલુએ શોધ કરી, શબરીજી મળ્યા જ નહીં. વિચાર કર્યો કે હવે શું કરું, આમ નામ જીવન વ્યતીત થઈ જાય, કંઈક ઈશ્વરનું કામ કરું. એ મતંગ ઋષિના શિષ્યો આવે, એ રસ્તો દરરોજ સાફ કરે છે. શિષ્યો કહે કે અહીંયા કોઈ આવતું નથી, ભીલો આવી ન શકે, તો આ રસ્તો કોણ સાફ કરે છે? એક દિન આ સમયે શબરીજીને થોડું મોડું થઈ ગયું. એ રસ્તો સાફ કરતા હતા અને મતંગજીના શિષ્યો સાથે નીકળ્યા. શિષ્ય ક્રોધમાં થઈને કે આને શ્રાપ આપી દો, આ રસ્તો સાફ કરે, એ રસ્તા પર આપણાથી ન ચલાય. મતંગજી કે એ પરમાત્માની પરમ ભક્ત છે, એની સાથે અપરાધ ન કરો. શિષ્યો સાંભળ્યું નહીં. મતંગજીને છોડીને પંપા સરોવર નાવા ગયા તો પંપા સરોવર આખું લોહીનું ભરાઈ ગયું. સંતો પાછા આવી મતંગજીને કહે, ક્ષમા માંગે, કહે કે હવે આ શું કરું? કહે શબરીજીના પગ ધોવો, એ જળ પંપા સરોવરમાં પધરાવો, એ જળ પાછું એવું થઈ જશે. આમાં શબરીજી, ત્યારે મતંગજીએ કીધું હતું તારે આંગણે રામ આવશે, તારે રામ પાસે જવું નહીં પડે. અને વૃદ્ધ થઈ ગઈ, પણ એક જ ભરોસો, રામ આવશે, રામ આવશે ને રામ આવશે ને. સંતો ગાય છે, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. રઘુકુલ નંદન કબ આવોગે, રઘુકુલ નંદન કબ આવોગે, મિलन की डगरिया, रामा रामा रटते रटते बीती रे उमरिया, रामा रामा रटते रटते बीती रे उमरिया. मैं शबरी मिलन की जाई, भजन भाव नहीं जानू, भजन भाव नहीं जानू. राम तुम्हारे दर्शन के लिए बन में जीवन पालू, मन में जीवन पालू. चरण कमल से निर्मल कर दो, ओ चरण कमल से निर्मल कर दो, दासी की झोपड़िया, रामा रामा रटते रटते बीती रे उमरिया, रामा रामा रटते रटते बीती रे उमरिया. આ શબરીજીને રામ મળવાના છે. રામ આવશે તો આમ કહીશ, રામને આ ખવડાવીશ, રામ સાથે આ વાત કરીશ. સવારે પુષ્પની એ પથારી બિછાવે છે, રસ્તા પર પુષ્પો બિછાવે છે, મારો રામ આવશે, રામ આવશે. અને ધીરે ધીરે આજ શબરીજીની ઈચ્છા પૂરી કરવા ભગવાન જઈ રહ્યા છે. પરમાત્માને જોઈને શબરીજી એટલું જ બોલ્યા, આપ આ ગયે. અતિ પ્રેમમાં માણસ બોલી ન શકે. ઘણા સંતો કહે કે શબરીજીએ એઠા બોર ખવડાવ્યા, પણ સંતો કહે પ્રેમમાં એઠું શું ગણાય સાહેબ. એ શબરીજીએ પ્રેમ એટલો બધો હતો કે ખબર પણ નથી કે જૂઠા બોર છે. લક્ષ્મણજીને થોડો સંકોચ થાય કે આ ભીલના હાથના બોર ખાઈએ.
પણ પ્રભુએ થોડું બોર ખાધું. લક્ષ્મણને કે લક્ષ્મણ છાક તો કેવું મીઠું છે. અને જ્યાં લક્ષ્મણે એ બોર મુખમાં મૂક્યું, લક્ષ્મણજી શબરીજીને હાથમાંથી લઈને જૂટીને ખાવા લાગ્યા. લક્ષ્મણને લાગ્યું કે આજ મારી માં કૌશલ્યા મને ખવડાવી રહી છે. સાહેબ, શબરીજી કહે, પ્રભુ મારે તમારી સ્તુતિ કરવી, પણ અધમ છે અધમ, અધમ અતિ નારી. નારી જાત છું, ભીલ છું, ગવાર છું, હું કેમ તમારી સ્તુતિ કરું? ત્યારે ભગવાન કે માં તમે નથી ભીણા, પણ અમે ભણેલા છીએ. આજ મારે તમારી સ્તુતિ કરવી છે. આને આપણે રામચરિતમાનસમાં નવદા ભક્તિ કહેવામાં આવે છે અને બાબા લખે છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, શરીરતી મમતા પ્રસંગા, શરીરતી મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ ચૌથી ભક્તિ મમ ગુણ ગણ કરહિ કપટ તજીગા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોવેદ પ્રકાશા, પંચમ ભજન સો વેદ પ્રકાશા, સઠદમ શીલ વિરતિ બહુ કરે માં, સઠદમ શીલ વિરતિ બહુ કરમાં, નિરત નિરંતર સજ્જન ધરે માં, નિરત નિરંતર સજ્જન કરમાં, સાતવ સમ મોહિમય જગ દેખા, સાતવ સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા, મોટે સંગ અધિક કરી લેખા, આઠવ જથા લાભ સંતોષા, આઠ જથા લાભ સંતોષા, સપની નહીં દેખઈ પર દોષા, સપને નહીં દેખાઈ પર દોષા, નવમ સરળ સર સન ચલહીના, નવમ સરળ સબ સમ છલહીના, મમ ભરોસી હર્ષન દીના, મમ ભરોસહિય હર્ષન દીના, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, ભગવાન માં શબરીજીની સ્તુતિ કરે, નવદા ભક્તિ બતાવી. તારો તો નવે નવ થઈ શકે એમ છે, એટલી સહેલી છે. પ્રથમ ભક્તિ સંતન કરે સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સંતો અને બ્રાહ્મણના સાથે સંગ કરો, પ્રથમ ભક્તિ. બીજું કથામાં રુચિ જાગવી. ત્રીજી ગુરુની સેવા કરવી. ચોથી છળ કપટ છોડી પ્રભુનું સ્મરણ કરવું. પંચમ જાપ મમ દઢ વિશ્વાસા, મંત્રમાં વિશ્વાસ રાખો. છઠ્ઠી ભક્તિ કીધું કે બધામાં સિયારામમય સબ જગ જાની જોવું. સાતમી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. આઠમાં જતા લાભ મન સંતોષા, જેટલું મળે એટલું સંતોષ રાખો. અને નવમી ભક્તિ કીધું કે સરળ બનવું. શબરીજી, નવ માંથી એક હોય તો પણ મને બહુ એ પ્રિય લાગે છે, આપમાં તો નવે નવ છે. શબરીજીને પાસેથી ભગવાન પૂછે છે કે માં, જનકની પુત્રીના કઈ સમાચાર? કઈ અહીંથી આપ એ ઋષિમુખ પર્વત પાસે જાઓ, સુગ્રીની મુલાકાત થશે. પ્રભુ વિદાય લીધી. શબરીજી કે ક્યાં જાઓ છો પ્રભુ? હું જીવતીથી આપના માટે અને યોગ અગ્નિ
જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ કરી શબરીજી પ્રભુના ધામમાં જાય છે. આ બાજુ ભગવાન જાય છે ધીમે ધીમે, અને વિરહ વ્યથામાં લક્ષ્મણજી સાથે સંવાદ કરે એવા સમયે નારદજી જોઈ જાય. વિચાર કરે કે મારા શ્રાપને આધીન ભગવાન ભટકે છે વનમાં. નારદજી કહે, પ્રભુ તમે મને પરણવા કેમ ન દીધો? એક જન્મ વહી ગયો પણ ભૂલ્યા નહીં. કહે, નારદજી તમે બાળક છો. બાળક અગ્નિને પકડવા જાય ને તો માતા પિતા એને રોકે છે. મેં તમને નારીના બંધનમાંથી કામમાંથી મુક્ત કરાવ્યા છે. નારદજી હાથ જોડીને કે, પ્રભુ તમે મને સંતો વિશે મને કાંઈક સમજાવો, ભક્ત અને સંત વિશે સમજાવો. ભગવાન સંતો અને ભક્તોના ગુણ ગાય છે, અને બાબા અંતના છંદ લખે છે અરણ્યકાંડના. કહી શકન શારદે શેષ નારદે સુનત પરે પંકજ ગરે અસદીન બંધુ કૃપાલુ આપને ભગત ગુણ નિજ મુખ કહે શિરનાઈ બારહી બાર ચરણહી બ્રહ્મપુરે નારદ કે ધન્ય તુલસી